હિતેચ્છુઓ છે, સંગઠનો છે, એના મનમાં પણ જે પ્રશ્ન હું કહું ત્યારે આવવાનો છે, બજાર કિંમત એટલે કઈ, એની પણ, કારણ કે આ બધી જ બાબતો નક્કી કરતી વખતે આવા અનેક બાબતો અમારી સામે પણ અમારા મનમાં પણ ઉદ્ભવી. માની ઋષિભાઈએ, માની હર્ષભાઈએ ખૂબ ઊંડાણપૂર્વક એની ચર્ચાઓ કરી અને પછી જે પ્રકારે નક્કી કરવામાં આવ્યું છે એ પ્રમાણેની પારદર્શકતા કેવી રીતે હોઈ શકે. તો રાજ્ય સરકાર દ્વારા એમઆરસી જે માંગ હતી કે ભાઈ એમઆરસી મુજબ એની રચના થાય અને કિંમત એ પ્રકારે નક્કી થાય, તો એની પણ રચના કરવામાં આવશે. અને આ સમિતિમાં મહત્વનું નોંધવા જેવી બાબત છે, કદાચ આપ સૌના ધ્યાનમાં હશે, રાજ્યના ખેડૂતોના ધ્યાનમાં ન પણ હોઈ શકે, અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ, ખેડૂતના ઓથોરાઇઝ માર્કેટ વેલ્યુઅર, કંપનીના ઓથોરાઇઝ માર્કેટ વેલ્યુઅર ને પણ આમાં સ્થાન આપવામાં આવશે, જેથી ખેડૂતોને પણ ક્યાંય વિસંગતતા લાગે, ક્યાંય એના મનમાં અન્યાયનો ભાવ ન આવે કે કોઈ એક વ્યક્તિએ નક્કી કરી લીધું. એ અને એના વેલ્યુઅર એ બંને આમાં સામેલ હશે. માર્કેટ રેટ નિર્ધારણ કરવાની સમિતિ જે છે એમાં કલેક્ટરશ્રી, જમીન માલિકીના પ્રતિનિધિ, ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડરના પ્રતિનિધિ, મેં કહ્યું એમ આ બધા જ આમાં સામેલ રહેશે. બીજી તરફ વીડલાઇનના રાઇટ ઓફ વે કોરિડોર માટે એમઆરસી દ્વારા નિર્ધારિત થયેલ બજાર કિંમત, પુનઃ કહું છું, ડીએલવીસી નહીં, એમઆરસી દ્વારા, એટલે ખેડૂતો, કંપની અને કલેક્ટર વચ્ચે જે નક્કી થશે એ પ્રમાણે ગ્રામ્ય વિસ્તારની બજાર કિંમતના 30%, નગરપાલિકા વિસ્તારની કિંમતના 45% અને મહાનગરપાલિકા વિસ્તારની બજાર કિંમત, વાસ્તવિક બજાર કિંમત, હું એક ઉદાહરણ પણ આપને આપવા માંગીશ, જેનાથી ઘણી બધી ક્લેરિટી આપવાનો પ્રયાસ સરકાર દ્વારા કરી રહ્યા છે. 60% મહાનગરપાલિકાના વિસ્તારમાં વળતર આપવામાં આવે છે. એ ખૂબ મહત્વનો, ઘણી બધી સંશય, શંકા, કુશંકાઓ એક ઉદ્ભવતી હતી, એનું પણ નિરાકરણ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે એ અમને બધાને આપ્યું છે. આમાં ઉદારતા દાખવીને ખેડૂતોને અગાઉ જૂના ભાવ પ્રમાણે જેણે વળતર મેળવી લીધું છે, પરંતુ વીજ લાઈનનું કામ એ હજી પ્રગતિમાં છે, એટલે કે ચાલુ છે. એ વીજ લાઈનોમાં તમામ ખેડૂતોને આ નીતિનો લાભ એ મળવા પાત્ર રહેશે. એક ઉદાહરણ તરીકે, આ માત્ર એક ઉદાહરણ છે. એ ઉદાહરણ કોઈ અલગ અલગ રીતે પોતાની રીતે સેટ ન કરે, એટલે પુનઃ એક વાત કરું છું. રાજ્ય સરકાર ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયાસ કરે છે. દાખલા તરીકે મોરબીનું જેતપર ગામ, એના ડીએલવીસીના જે ભાવ છે એ ભાવ પ્રમાણે ટાવર બેઝ જે એરિયા છે 979 દાખલા તરીકે ભાવ નક્કી થયો હોય તો એના 625 સ્ક્વેર મીટરમાં 6 ને 11 એટલે 6,11,000 રૂપિયા મળવા પાત્ર હતા. એ ટાવર બેઝ એરિયાને હવે ઉદાહરણ તરીકે 1 વીઘાના 30 લાખ, કોઈ વાર 10 લાખ હોય, અંદરનો જમીન હોય તો, રોડ ઉપરની હોય તો 40 હોય, 30 હોય, 25 હોય, એ જે એમઆરસી કમિટી નક્કી કરશે, બરોબર છે ભાઈ, એ પ્રમાણે એમને હવે જે વળતર મળશે 729, મેં અગાઉ વાત કરી એમ પાયાનું 1 મીટર વધારે. ગુજરાતમાં ખેતીની જમીનનો ભાવ વધારે છે, તમે બધા જાણીએ છીએ, એટલે ખેડૂતને એને સીધો લાભ મળવાનો છે. ભલે વેચાતી હશે કે નહીં વેચાતી હોય, કેટલીક જગ્યાએ એ ત્યાં ડેવલપમેન્ટ થવાનું હોય તો કદાચ એ પ્રકારનો ભાવ હોય, ન થવાનું હોય ત્યાં પણ ખેતીની જમીનની કિંમત એ લગભગ અન્ય રાજ્યની સરખામણીમાં લગભગ વધારે છે. આપણા રાજ્યમાં ખેતી પ્રત્યેનો ભાવ છે ત્યારે 6,11,000 મળતા હતા, એને 729 સ્ક્વેર મીટર પ્રમાણે 27 લાખ અને 2,000 ની રકમ એ એમને ટાવર એરિયામાં મળશે. આરઓડબલ્યુ કોરિડોર 100 મીટર લેન્થ,
અને 67 મીટર વિડ્થ, એમાં એને જે 25% લેખે રકમ મળતી હતી એ હું આપને ક્યાંય પણ ગેરસમજણ ન થાય એટલા માટે કહું છું. આ કોઠો પણ આપને આપીશું. 3.40 લાખ એ 25% લેખે ROWમાં મળતા હતા. એના બદલે હવે 12.74 લાખ એમને જે જેતપર ગામની DLVC છે એમણે નક્કી કર્યા હતા. અગાઉ મેં કીધું એ જંત્રી પ્રમાણે હવે જે વાત કરું છું એ 22.74 લાખ 25% લેખે એમની એ રકમ જેતપર ગામની વાત છે. 12.74 એમને હવે મળશે. એ જૂના મળતા હતા, હવે જે રકમ એને મળશે એ 37.25 લાખ એટલે કે 30% લેખે. પુને એકવાર હું ઉદાહરણ કહું છું અને કોઈ જગ્યાએ મારી વાતમાં સેટ ન થાય આપણે આની કોપી પણ આપીશું. ક્યાંક કોઈ શબ્દ રચનામાં ભૂલ હોય તો ક્ષમા ગણશો. એટલે હવે હું રકમનો સરવાળો કરું છું. ટાવર એરિયા અને જે કોરિડોર છે ROW એ બંનેનો 611 અને 12.74 જે જેતપર ગામમાં DLVC નક્કી થઈ છે એમાં 18.85 એ ખેડૂતને મળવા પાત્ર હતા. હવે 1 વીઘા પ્રમાણે એમને 64.27 લાખ રૂપિયા, 18.85ની સામે 64.27. આ પ્રકારની કેટલાય ગણી રકમ એ હવે આ પ્રકારે ખેડૂતને મળવા પાત્ર થશે. એક ઉદાહરણ સુરેન્દ્રનગરના કોંઢ ગામનું પણ આપને આપવા માંગુ છું. એટલા માટે વિવેકભાઈ કે આ બે ગામનો ઇસ્યુ હતો. મારી વિનંતી એ તમને આપી દઈશું લેખિતમાં. ના હું પ્રયાસ કરું. મેં પહેલા કીધું સમજણ ન પડે તો માફી માંગુ છું આપની. અમારો ઈરાદો આપ સમજો, વિનંતી છે મારી. કોંઢ ગામનો એક દાખલો છે. કોંઢ ગામમાં ટાવર બેઝ જે એરિયા છે એ એરિયામાં હાલમાં જે રકમ મળતી હતી એ 2.38 લાખ મળતી હતી. એના બદલે હવે 18 લાખ મળશે. એ જ પ્રમાણે ROWમાં 6.39 લાખ મળતા હતા, એના બદલે હવે 24.83 મળશે. એટલે કે 9 લાખ મળતા હતા, એના 42 લાખ રૂપિયાની રકમ હું માનું છું કે હવે સ્પષ્ટતા એ આપના સુધી થઈ ગઈ છે. છતાં પણ હું જેતપરનું ઉદાહરણ આપું છું. 18.85 મળતા હતા, એમને હવે 64.27 લાખ રૂપિયાની રકમ એ એમને મળવાની છે. આ પ્રકારે રાજ્યની સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય એ લીધો છે. એમની આખી જે તમે કહો છો એ ઠરાવ એ પણ આપને મળશે. પહેલાં પદ્ધતિ, અત્યારની પદ્ધતિ, એનો ઠરાવ પણ અત્યારે તમને આપી દેવામાં આવશે. આ પ્રકારે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય માનની ભૂપેન્દ્રભાઈ, માનની હર્ષભાઈ, અમારા ઋષિભાઈ વગેરે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને વીજળી મંત્રીએ ખૂબ સંવેદનાથી આ નિર્ણય ખેડૂતોના હિતમાં લીધો છે.